સુરત જિલ્લામાં ફરી એક વખત મુખ્ય કેનાલમાં ભંગાણ થયું છે। માંડવી ઉશ્કેર નજીકથી પસાર થતી કેનાલમાં ભંગાણ થતા પાણી ખેતરમાં ઘૂસી ગયા છે, જેને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા તો 4 થી 5 ઘરોમાં પણ કેનાલના પાણી ઘૂસી ગયા છે। સિંચાઈ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે જઈ કામગીરી હાથ ધરી હતી। જો કે મુખ્ય કેનાલ હોવાથી પાણીનો પ્રવાહ બંધ થતા ઘણો સમય લાગશે। પાણી બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી શરૂ કરાશે। ભંગાણની કામગીરી કરાતા કદાચ 2 દિવસનો સમય લાગે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। જો કે વારંવાર કેનાલમાં પડતા ગાબડાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે, જેથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે। તપાસ કરાવતા વિગત સાચી હોય 0 HR પરથી અમે તાત્કાલિક જે મેઇન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું એસ્કેપ ઓપન કરાવીને। હવે આજ સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતા અત્યારે 7-8 કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી 1 થી 2 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી। આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ પડે છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે, પછી ખબર પડશે એક્ઝેક્ટ। અને 5 થી 7 ઘરોમાં પાણી ઘૂસેલા હતા ઇનિશિયલ 2-4 કલાકોમાં। અત્યારે પાણી હવે ડાઉન થઈ ગયા છે। સંવાદદાતા નિર્મલ વધુ વિગત સાથે લાઈવ જોડાયા છે। નિર્મલ, સુરતમાં ફરી એક વખત મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે, શું છે ખેડૂતોની આપવીતી? ચોક્કસથી નેહા કે જે કાકરાપાર જમણા કાંઠાની નહેર જે સુરત જિલ્લામાંથી પસાર થતી હોય છે અને એ નહેરમાં વારંવાર ભંગાણ સર્જાતું હોય છે, જેના કારણે ખેડૂતોના પાકોને ભારે નુકસાન થતું હોય છે। ત્યારે ફરી એકવાર આજે વહેલી સવારે ઉશ્કેર ગામ નજીક જે મુખ્ય કેનાલ પસાર થતી હતી તેમાં ભંગાણ સર્જાયું હતું અને નહેર હાલ ફૂલ પાણી બંને કાંઠે પાણી વહી રહ્યા હોવાને કારણે પ્રવાહ વધુ હોવાથી જે ભંગાણ સર્જાયું તેના કારણે જે નજીકના ગામો છે નજીકના ગામો આજુબાજુના જે ખેતરો છે ખેતરોમાં પ્રવેશી ચૂક્યા છે, તેના કારણે ખેડૂતોને હાલ તો નુકસાન થયું છે। ખાસ કરીને નહેરની બાજુમાં જે ટોગાપુર ગામ આવેલું છે એ ગામના 8 થી 10 જેટલા ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। ત્યારે આપણે આ ગામના જે વ્યક્તિના ઘરમાં પાણી પ્રવેશી ચૂક્યું છે તે આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું। જે ભાઈ, આપનું નામ અને શું પરિસ્થિતિ છે તમારી? મારું નામ વિજયસિંહભાઈ શંકરભાઈ અમે હાલમાં મૂકી ગયા હતા, અમને ખબર નહીં હતી કે પાણી આવી જશે। તાત્કાલિક પાણી આવ્યું, અમે રાતે બધું સામાન કરતા કરતા અમારો તો ટાઈમ નીકળી ગયો છે અને પાણી હાલમાં બહુ જ જલ્દી વધી ગયું કે અમને ખબર નહીં પડી। પછી મારે સામાન બી મારે સ્ટોર પડતું મૂકી દેવું પડ્યું। કેટલા ઘરોમાં નુકસાન છે તમારે? બધા ગામમાં બી છે 10-12 ઘર। તમારા ઘરમાં કેટલું નુકસાન છે? નુકસાન છે તો અનાજ ને બધું પલળી ગયું છે। કોઈ અધિકારીઓ આવ્યા છે? અમે હાલમાં પેલાથી આવીને ગયા છે। જે ચોક્કસથી કે જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ જે પાણી છે એ ગામમાં પ્રવેશી ચૂક્યા છે અને ગામમાં જે શ્રમજીવી પરિવાર આદિવાસી પરિવાર છે તેમના ઘરોમાં પાણી પ્રવેશતા તેઓના ઘરમાં ઘર વખરીનો સામાન અનાજ સહિતનો જે સામાન હોય છે એ પલળી ગયો છે। ઘટનાની જાણ થતા તાત્કાલિક સિંચાઈ વિભાગના અધિકારીઓ, મામલતદાર, પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી હાલ હજુ પણ 2 થી 4 કલાક જેટલો પાણીનો પ્રવાહ ઘટશે અને ત્યારબાદ આ જે ભંગાણ સર્જાયું છે ભંગાણ એ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે અને આ જે સમારકામ છે તે 2 થી 3 દિવસ જેટલો લાગી શકે છે। પરંતુ હાલ જે ખેડૂતો છે પોતાની સિંચાઈ જમીનમાં સિંચાઈની પ્રક્રિયા હાથ ધરી હોય છે અને નહેર 2 થી 3 દિવસ બંધ રહેતા ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જી નેહા। બિલકુલ નિર્મલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।